નમસ્કાર. ચાલો આજે એક એવી સ્થિતિ વિશે વાત કરીએ જે આપણા શરીરના પાયાને એટલે કે આપણા હાડકાને જ અંદરથી નબળા પાડી દે છે. જરા કલ્પના તો કરો, જે મજબૂત હાડપિંજર પર આપણું આખું શરીર ટકેલું છે એ જ જો નરમ પડવા લાગે તો? આ વિચાર માત્ર પણ ડરામણો છે નહીં, બસ આ જ સમસ્યાને ઓસ્ટિયોમલેશિયા કહેવાય છે. તો આ ઓસ્ટિયોમલેશિયા છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવી બીમારી છે જેમાં હાડકાં મજબૂત થવા માટે જરૂરી ખનિજ તત્વોને બરાબર જમાવી નથી શકતા અને એટલે એ સોફ્ટ એટલે કે નરમ પડી જાય છે. તમે બાળકોમાં થતા સુક્તાન રોગ એટલે કે રિકેટ્સ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? બસ આ એનું જ મોટાઓનું વર્ઝન છે. ચાલો આ રહસ્યની જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આખરે એવું તો શું થાય છે કે આપણા મજબૂત હાડકાં નરમ પડવા લાગે છે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. આપણા હાડકાને કોઈ બિલ્ડિંગના પાયા જેવા સમજો. એ પાયામાં કેલ્શિયમ એટલે કે કાંકરી, પણ ખાલી કાંકરીથી તો પાયો ના બને, ખરું ને? એને બાંધવા માટે સિમેન્ટ તો જોઈએ જ ને. બસ આપણા શરીરમાં આ સિમેન્ટનું કામ કરે છે વિટામિન ડી. જો વિટામિન ડી જ ઓછું હોય તો સમજી લો કે પાયો કાચો રહી ગયો. તો સવાલ એ થાય કે આવું થાય છે કેમ? કયા એવા કારણો છે જે આપણા હાડકાં પાસેથી એમની તાકાત છીનવી લે છે? ચાલો એના મૂળમાં જઈએ. આખી પ્રક્રિયા છે ને એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. શરૂઆત થાય છે વિટામિન ડીની કમીથી. વિટામિન ડી ઓછું હોય એટલે આપણું શરીર ખોરાકમાંથી પૂરતું કેલ્શિયમ શોષી જ ના શકે. લોહીમાં કેલ્શિયમ ઘટે એટલે શરીરને લાગે કે આ તો ઇમરજન્સી છે, એટલે પેરાથાઇરોઇડ હોર્મોન વધારે છે જે હાડકામાંથી કેલ્શિયમ ખેંચીને લોહીમાં ભેળવે છે અને આનું પરિણામ હાડકાં પોલા અને નરમ બની જાય છે. જુઓ, આના માટે કોઈ એક જ વિલન જવાબદાર નથી, પણ ઘણા કારણો હોઈ શકે છે. સૌથી સામાન્ય કારણ છે ખોરાકમાં વિટામિન ડી કે કેલ્શિયમની ઉણપ અથવા પૂરતો તડકો ન મળવો. પણ ક્યારેક સમસ્યા ઊંડી હોય છે, જેમ કે સિલિયાક કે ક્રોન્સ જેવા રોગો, જેમાં શરીર પોષક તત્વોને બરાબર શોષી જ નથી શકતું. એ સિવાય કિડની કે લીવરની લાંબા સમયની બીમારીઓ, અમુક દવાઓ અને હા, ગર્ભાવસ્થા કે વધતી ઉંમર જેવા પરિબળો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. તો પછી ખબર કેવી રીતે પડે? આપણું શરીર છે ને એ આપણને અમુક સંકેતો આપે છે. ચાલો એ સંકેતોને ઓળખતા શીખીએ, જેથી સમયસર ચેતી જવાય. શરૂઆતમાં તો આ બીમારી બહુ છાનીમાની આવે છે. એના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે કોઈનું ધ્યાન જ નથી જતું. જેમ કે સતત થાક લાગવો, શરીરમાં કળતર થવી, હાડકામાં હળવો હળવો દુખાવો રહેવો. આ એટલા સામાન્ય લક્ષણો છે કે આપણે એને રોજબરોજનો થાક સમજીને અવગણી દઈએ છીએ અને એટલે જ શરૂઆતમાં આ બીમારી પકડવી મુશ્કેલ બને છે. પણ જો આપણે એ શરૂઆતના સંકેતો પર ધ્યાન ના આપીએ તો પછી શરીર જોરથી એલાર્મ વગાડે છે. હાડકામાં, ખાસ કરીને કમર, નિતંબ અને કરોડરજ્જુમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે. સીડી ચડવી કે ખુરશીમાંથી ઊભા થવા જેવા રોજિંદા કામો પણ પહાડ ચડવા જેવા લાગે છે. ચાલ લથડાય છે અને હાડકાં એટલા સંવેદનશીલ થઈ જાય છે કે સહેજ દબાવાથી પણ દુખે છે. અને સૌથી ખરાબ વાત એ છે કે નાની એવી ઠેસથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. તો આવા સંકેતો મળ્યા પછી ડોક્ટરો આ કેસને પાક્કો કેવી રીતે કરે છે? ચાલો જોઈએ કે આ મેડિકલ ડિટેક્ટિવ કેસને ઉકેલવા માટે કયા પુરાવા એકઠા કરવામાં આવે છે. આ કેસમાં સૌથી મોટા પુરાવા મળે છે લોહીના રિપોર્ટમાંથી. રિપોર્ટમાં વિટામિન ડી, કેલ્શિયમ અને ફોસ્ફેટનું લેવલ ઓછું જોવા મળે છે. પણ આ કેસમાં સૌથી મોટો પુરાવો, જેને સ્મોકિંગ ગન કહી શકાય, તે છે એલ્કલાઇન ફોસ્ફેટિસ એટલે કે ALPનું ખૂબ જ વધી ગયેલું સ્તર. આ બીમારીનો એકદમ પાક્કો સંકેત છે. લોહીના રિપોર્ટ સિવાય એક્સરે પણ આમાં ઘણી મદદ કરે છે. એક્સરેમાં હાડકાની ઘનતા ઓછી દેખાય છે અને ક્યારેક તો લૂઝર ઝોન નામના ખાસ પ્રકારના સ્ટ્રેસ ફ્રેક્ચર પણ જોવા મળે છે, જે આ બીમારીની ચોક્કસ નિશાની છે. સારું, તો હવે નિદાન તો થઈ ગયું, પણ હવે શું? સારા સમાચાર એ છે કે આનો ઈલાજ છે અને તે પણ ઘણો અસરકારક. ચાલો હવે સમસ્યામાંથી સમાધાન તરફ જઈએ અને જોઈએ કે આ નરમ પડી ગયેલા હાડકાને ફરીથી મજબૂત કેવી રીતે બનાવી શકાય. સારવારનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ હોય છે. પહેલું, શરીરમાં જે તત્વની કમી છે એને પૂરી કરવી. બીજું, દુખાવામાં રાહત આપવી. ત્રીજું, હાડકાની મજબૂતી પાછી લાવવી. અને ચોથું, ભવિષ્યમાં ફ્રેક્ચરનું જોખમ ઘટાડવું.
આ લક્ષ્યો પૂરા કરવા માટે ડૉક્ટરની ટૂલ કિટમાં સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી ઓજાર છે વિટામિન ડીનો હાઈ ડોઝ. એની સાથે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે. કેટલાક કેસમાં ફોસ્ફેટની પણ જરૂર પડી શકે છે. અને હા, સૌથી અગત્યનું, જો આ સમસ્યા કોઈ બીજી બીમારીને કારણે હોય તો પહેલાં એ મૂળ કારણનો ઇલાજ કરવો પડે છે. પણ યાદ રાખો, ખાલી દવાઓથી બધું નથી થતું. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પણ એટલો જ જરૂરી છે. દૂધ, ચીઝ, ઈંડા, માછલી જેવી વસ્તુઓ ખોરાકમાં સામેલ કરવી જોઈએ. અને વિટામિન ડીનો સૌથી મોટો અને મફત સ્ત્રોત સૂર્યપ્રકાશ. રોજ 20-30 મિનિટનો કુમળો તડકો લેવો ખૂબ જ ફાયદાકારક છે. આની સાથે ફિઝિયોથેરાપીથી સ્નાયુઓને મજબૂત કરવાથી પણ ઘણો ફરક પડે છે. હવે એક બહુ જ મહત્વની વાત પર આવીએ. મોટાભાગના લોકો હાડકાની બે બીમારીઓમાં બહુ જ કન્ફ્યુઝ થાય છે, ઓસ્ટિયોમલેશિયા અને ઓસ્ટિયોપોરોસિસ. ચાલો, આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. આને એકદમ સરળ રીતે સમજીએ. ઓસ્ટિયોમલેશિયા એટલે હાડકાની ક્વોલિટીની સમસ્યા, જેનાથી હાડકાં નરમ પડી જાય છે. જ્યારે ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની ક્વોન્ટિટીની સમસ્યા, જેનાથી હાડકાં પોલા અને બરડ થઈ જાય છે. ઓસ્ટિયોમલેશિયામાં દુખાવો એક મુખ્ય લક્ષણ છે, જ્યારે ઓસ્ટિયોપોરોસિસ તો એક સાયલેન્ટ થીફ જેવો છે, જે ફ્રેક્ચર થયા વગર જલ્દી ખબર પણ નથી પડવા દેતો. તો આટલી બધી ચર્ચા પછી સાર શું નીકળે છે? આપણે આપણા હાડકાને કેવી રીતે બચાવી શકીએ? આનું નિવારણ ખૂબ સરળ છે. કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર સંતુલિત આહાર લો, નિયમિતપણે તડકામાં રહો અને જો જરૂર હોય તો ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લો. અને હા, જો પાચન કે કિડનીની કોઈ તકલીફ હોય તો તેની સારવારમાં જરા પણ મોડું ન કરવું. આટલું ધ્યાન રાખવાથી આપણા હાડકાં મજબૂત રહી શકે છે. આખરે એક વાત વિચારવા જેવી છે. જે હાડપિંજર આપણને આખી જિંદગી ટટ્ટાર રાખે છે, આપણો ભાર ઉઠાવે છે, શું આપણે એને મજબૂત રાખવા માટે પૂરતું ધ્યાન આપી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ જ આપણા હાડકાના સ્વાસ્થ્યની ચાવી છે.